નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે કરાયો મુક્ત વેપાર કરાર. પીએમ મોદીની લંડન મુલાકાત દરમિયાન મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ કરારનો ઉદ્દેશ બજારની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરવાનો છે અને દ્વિપક્ષીય વેપાર વાર્ષિક ધોરણે આશરે $34 બિલિયન વધારવાનો છે. અનિલ અંબાણીની 50 કંપની પર ઈડીના દરોડા. ₹3000 કરોડની લોન ફ્રોડના મામલામાં અલગ અલગ 35 સ્થળે દરોડા. અનિલ અંબાણી ગ્રુપે 2017 અને 2019માં યસ બેંક પાસેથી ₹3000 કરોડની લોન લીધી હતી. બેંકના અધિકારીઓ અને તેના પ્રમોટર્સને લાંચ આપવામાં આવી હતી. ઈડીના દરોડા બાદ રિલાયન્સના શેરમાં ઘટાડો નોંધાયો. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ઘટ્યા. રિલાયન્સ પાવર ઘટીને ₹59.77 બંધ થયો, જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ₹359.85 બંધ થયો છે. નેસ્લે કંપનીનું Q1 પરિણામ જાહેર. Q1માં કંપનીના ચોખ્ખા નફામાં 13%નો વાર્ષિક ઘટાડા સાથે ₹647 કરોડ થયો. કંપનીએ 1 વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં ₹746.7 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીની આવક 3 મહિનાના સમયગાળામાં વાર્ષિક ધોરણે 6% વધીને ₹5096.1 કરોડ થઈ છે. આજે શેર બજાર ઇન્ટ્રાડે ક્લોઝિંગનું ઘટાડા તરફી વલણ. સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટી 82,184.70 પર બંધ, જ્યારે નિફ્ટી 50 158 પોઈન્ટ ઘટીને 25,062.10 પર બંધ થયો. બીએસઈ મિડ કેપ 0.43% અને સ્મોલ કેપ 0.50% ઘટ્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.